આજના ટોપ 20 સમાચાર. હાલોલમાં આગ ફાટ્યું, 4 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આરોગ્ય કથળિયાને ઉપપ્રમુખ વેન્સનું આડકતરું સમર્થન. કહ્યું, અણધારી ટ્રેજેડી આવશે તો પ્રમુખ પદ સંભાળવા માટે હું તૈયાર. સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ દેશભરમાં કોનોકાપ્સ વૃક્ષ પર પ્રતિબંધ લગાવવાની કરી ભલામણ. મહેસૂલ વિભાગે ઠરાવ કર્યો, જમીન સંપાદન સામે કોર્ટે ઠરાવેલું વળતર ટીડીએસની કપાત વગર અદાલતમાં જમા થશે. રશિયાના સી ડ્રોને યુક્રેનનું સૌથી મોટું જહાજને ખાક કર્યું. જહાજને ડેન્યુબ નદીના ડેલ્ટામાં ટાર્ગેટ કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે સતત ત્રીજા દિવસે હાઈકોર્ટમાં કામગીરી બંધ રહી. નીચલી અદાલતોના 271 વકીલ મંડળો પણ જોડાશે. અમદાવાદના ખાડિયામાં એમેઝોન કંપનીના 49 લાખ ઉપરાંત 171 પાર્સલો બારોબાર ડિલિવરી બોય લઈને ભાગી ગયો. પોલીસમાં ફરિયાદ. અમેરિકા ટેરિફ વોર વચ્ચે ભારતના અર્થતંત્રની ગતિમાં વધારો. જીડીપીનો દર 7.8% નોંધાયો. અમેરિકામાં નાગરિકતા આપતા પહેલા ગ્રીન કાર્ડ હોલ્ડર્સના પાડોશીઓની પણ કરાશે પૂછપરછ. યુએસ એરલાઇન્સની નવી નીતિ. મેદસ્વી પ્રવાસીએ હવે વધારાની સીટ બુક કરાવવી પડશે. દેશના અન્ય એરપોર્ટની તુલનાએ અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરીમાં સતત વધારો જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 4 માસમાં 300 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. ઇન્ડોનેશિયામાં મોંઘવારી. બેકારી વિરુદ્ધના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા. ભારતીય એથ્લીટ નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલમાં સતત ત્રીજા વર્ષ રનરઅપ. યુકેના સૌથી મોટી કરચોરીના કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવાનો આદેશ. હવે દર્દ જ નહીં પરંતુ દવાઓથી પણ બચવા સતર્ક બનવું પડશે. 143 સવાર પરીક્ષણમાં નિષ્ફળ. સૌરાષ્ટ્રમાં લિંકસ નામના જંતુનો ઉપદ્રવ, 3 લોકોના મોત. ટેરિફ અસરના કારણે ડોલર સામે રૂપિયો 64 પૈસા ઘટીને પહેલીવાર 88.29 બંધ. આણંદ જિલ્લા પંચાયત હસ્તકની 21 પ્રાથમિક શાળા, 10 આરોગ્ય સબસ્ટેશનરો આણંદ મનપામાં સમાવેશ. ઉમરેઠમાં સવારે 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકાર. સાંકડી નળી વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી. વોટ ચોરીના ખોટા મતદારોને ખુલ્લા પાડવા આવતીકાલે વોટ અધિકાર જનસભા યોજવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું એલાન.